નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। અત્યારે સમગ્ર દેશમાં મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિ પર સૌની નજર છે। સામાન્ય રીતે દુષ્કાળથી પીડાતો આ પ્રદેશ આજે અણધાર્યા વરસાદના કારણે જળબંબાકાર બન્યો છે, પાક નાશ પામ્યો છે અને હવે આ સંકટ વિદર્ભ વિસ્તાર તરફ પણ આગળ વધી રહ્યું છે। શું છે વર્તમાન પરિસ્થિતિ, જેના વિશે વિગતવાર વાત કરીએ તો મહારાષ્ટ્રનો મરાઠવાડા પ્રદેશ હાલમાં ભયાનક પૂરની ઝપેટમાં છે, જ્યાં અણધાર્યા અને સતત વરસતા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે મરાઠવાડા અને પશ્ચિમ મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં તબાહી સર્જાઈ છે। ધારાશિવ જિલ્લામાં મંજારા નદી ગાંડીતુર બની છે, જેના કારણે ખેતરો ડૂબી ગયા છે, રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને સોલાર પેનલો તૂટીને વેરવિખેર થઈ ગઈ છે। સોલાપુર જિલ્લામાં પણ પરિસ્થિતિ ગંભીર છે, જ્યાં પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે। ખાસ કરીને ધારાશિવ જિલ્લાની મંજારા નદીમાં આવેલ ઉફાનના કારણે આસપાસના ગામડાઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે। ખેતરોમાં 5 થી 6 ફૂટ ઊંડું પાણી ભરાઈ ગયા છે, રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે અને હજારો એકર પાક પાણીમાં તણાઈ ગયો છે। ખેડૂતોના ખોળા ખાલી થઈ ગયા છે અને વિખૂટી પડેલા સોલાર પેનલો, તૂટેલી પાણીની લાઈનો અને ઘરોની જર્જરિત દિવાલો આખા વિસ્તારની બિસ્માર સ્થિતિને વર્ણવે છે। સોલાપુર, લાતુર અને નાંદેડ જેવા પશ્ચિમ મહારાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદે ભારે કહેર મચાવ્યો હોય તેમ લાગી રહ્યું છે। અહીં ફક્ત ખેતરો નહીં પણ પશુપાલકોના જીવધન તરીકે ગણાતા અનેક પશુઓના મોત થયા છે। અનેક નાના ધંધાઓ, ઘરો અને દુકાનો પૂરના પાણીમાં ડૂબી ગયા છે। જીવનરૂપ રહ્યું નથી, તે હવે સંઘર્ષરૂપ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે। મીડિયા અહેવાલો અનુસાર ખાસ કરીને ધારાશિવ જિલ્લાના પરાંડા તાલુકામાં આવેલા વાંગીગાવહાન ગામમાંથી એનડીઆરએફ અને સેનાની ટીમોએ મળીને અત્યાર સુધીમાં 33 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે, જેમાંથી 5 લોકોને હેલિકોપ્ટર મારફતે અને બાકીના 28 લોકોને બોટની મદદથી બચાવવામાં આવ્યા છે। મુંગશી ગામમાંથી પણ સેનાએ 20 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે। અત્યાર સુધીમાં કુલ આશરે 50 થી વધુ લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી સલામત રીતે બહાર લાવવામાં આવ્યા છે। પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચેલા મહારાષ્ટ્રના ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી છગન ભુજબળે ખેડૂતોને મદદની ખાતરી આપી છે। સરકાર તરફથી ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી છગન ભુજબળે આ વિસ્તારોની મુલાકાત લેતા ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે કોઈ પણ પરિવારને તણાઈ જવા દેવામાં નહીં આવે। તેમણે કહ્યું કે ખેડૂતોએ જે નુકસાન ભોગવ્યું છે તેનું તાત્કાલિક પંચનામું થશે અને સરકાર દ્વારા શક્ય સહાય કરાશે। મંત્રીને જોઈને અનેક ખેડૂતો રડી પડ્યા હતા અને પોતાની વેદનાઓ ઠાલવી હતી, જેમાં ખેતરોમાં ઉભેલા પાકને નુકસાન, મરેલા પશુઓ અને વહેતું ઘર જેવી બાબતો વિશે વાત કરી હતી। અણધાર્યા વરસાદના કારણે મરાઠવાડામાં જે તબાહી સર્જાય છે તે વિસ્તાર માટે અસામાન્ય છે। સામાન્ય રીતે દુષ્કાળ માટે ઓળખાતા આ વિસ્તારમાં આ વખતે દુષ્કાળ નહીં પણ અતિવૃષ્ટિનો કહેર ત્રાટક્યો છે। મીડિયા અહેવાલો અનુસાર અત્યાર સુધીમાં ઓછામાં ઓછા આશરે 8 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 30,000 હેક્ટરથી વધુ જમીન ઉપર ઉભેલા પાકનો નાશ થયો છે, જ્યારે કેટલાક ઘર જળમાં સમાઈ ગયા છે। રોડ અને પુલ પર પાણી ફરી વળ્યા છે અને તંત્રની સામે હવે પુનઃનિર્માણની મોટો પડકાર ઊભો થયો છે। મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં પૂરની તબાહી બાદ હવે વિદર્ભ વિસ્તાર પર સંકટના વાદળો ઘેરાયા છે। હવે સંકટ વિદર્ભ વિસ્તાર સુધી વધી રહ્યું છે। નાગપુર, ચંદ્રપુર, ગઢચિરોલી અને યવતમાલ જેવા પૂર્વ અને પશ્ચિમ વિદર્ભના જિલ્લાઓમાં આગામી 48 કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ચંદ્રપુરમાં સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદીઓ અને નાળાઓ ગાંડાતુર બન્યા છે। હવામાન વિભાગે યવતમાલ, ચંદ્રપુર અને ગઢચિરોલી જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે। બંગાળની ખાડીમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો નજીક બનેલા લો પ્રેશર એરિયાને કારણે વિદર્ભ અને તેલંગાણાના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશર સિસ્ટમને કારણે મહારાષ્ટ્ર ઉપરાંત તેલંગાણાના પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા જણાઈ રહી છે। આ મુશ્કેલ સમયે એનડીઆરએફ, સ્થાનિક તંત્ર અને લશ્કરની ટીમો સતત કામે લાગી ગઈ છે। રાહત શિબિરો ઊભી કરવામાં આવી રહી છે, ખાદ્ય સામગ્રી વહેંચાઈ રહી છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે। ત્યારે હવે જોવાનું એ છે કે સરકાર વચનથી હકીકત સુધીનો પુલ કેવી રીતે બનાવે છે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।